પોલીસ પર હુમલો કરનાર લિસ્ટેડ બુટલેગર સલીમ ફ્રૂટ 7 લાખની કારમાં 82,000નો દારૂ લઈને આવતા પીસીબીના હાથે પકડાયો છે. દારૂ સહિત કાર મળીને 7.83 લાખનો મુદ્દામાલ પીસીબીએ કબજે કર્યો છે. આ દારૂના ગુનામાં પીસીબીએ સલીમ ફ્રૂટના ભાઈ ફિરોઝ ફ્રૂટ સહિત શહેરના લિસ્ટેડ 9 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબીના પીઆઈ એસ.જે. ભાટિયાની ટીમે ગોપીપુરા મોમના વાડમાં ગુલશન શાબરી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં કારમાંથી 82,000નો વિદેશી દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર મોહમ્મદ સલીમ ઉર્ફે સલીમ ફ્રૂટ અનવર ફ્રૂટવાલાને પકડી પાડ્યો હતો. આગામી દિવાળીના તહેવારને લઈને આ દારૂનો જથ્થો શહેરના 9 લિસ્ટેડ બુટલેગરો સલીમ પાસેથી મંગાવ્યો હોવાની વાત પોલીસની તપાસમાં બહાર આવી હતી. જેના આધારે પીસીબીના સ્ટાફે સલીમ ફ્રૂટના ભાઈ અને લિસ્ટેડ બુટલેગર એવા ફિરોઝ ફ્રૂટ મૂળ ઓલપાડના કમરોલી ગામના અને જહાંગીરપુરા અંજલી એન્કલેવમાં રહેતા બુટલેગર અવિનાશ ઉર્ફે અશ્વિન કાંતિ પટેલ, ગોલવાડના લિસ્ટેડ બુટલેગર કલ્પેશ શંકર રાણા અને વિનોદ ગેનમેન, નાનપુરાનો સન્ની અને માછીવાડનો નેમુ માછી, ધવલ નરેશ બોડી અને સરજેન્દ્ર ઉર્ફે શેરોને વોન્ટેડ જાહેર કરાયા છે.